ચલાલા ખાતે સમસ્ત કાઠી સમાજના એક સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું। આ તકે પૂર્વ ધારાસભ્ય સહિતના અનેક લોકો ઉપસ્થિત રહેલા હતા। આજરોજ ચલાલા ખાતે કાઠી સમાજનું મહાસંમેલન આયોજિત કરવામાં આવેલું હતું। તેમાં બહોળી સંખ્યામાં કાઠી સમાજના આગેવાનો તેમજ યુવાનો ઉપસ્થિત રહેલા હતા, જેમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ બરુ, આંતરરાષ્ટ્રીય મહામંત્રી નિર્મળભાઈ ખુમાણની આગેવાની હેઠળ કાઠી સમાજના યુવાનો રાજકીય ક્ષેત્રમાં કઈ રીતે આગળ વધે તેના વિશે માર્ગદર્શન આપવામાં આવેલું હતું। આ ઉપરાંત આગામી સંમેલન અમરેલી ખાતે યોજવામાં આવશે તેની જાહેરાત પણ કરવામાં આવેલી હતી। એકલા લડવાના થાય જેની ભેગા ઘણા હશે મરવા એવા એવા ઇતિહાસો છે। આપણે એમ કે પ્રતાપભાઈ એનું નામ ને આપણે હું તો તમે આગેવાની તો આગેવાનો એકનું નામ આવે, બધાનું નામ ન આવે બલિદાનમાં। આગેવાને જેણે એટલી બધી બલિદાન આપ્યું હોય, પોતાની પ્રતિષ્ઠા હોય, માજી ધારાસભ્ય હોય, એમના બાપુ પણ ધારાસભ્ય હતા, અને તો આપણે એનો ન થાય। તમે એક નેતૃત્વ સ્વીકારો અને એના નેતૃત્વ નીચે આલો તો કાઠી સમાજનું નામ જાહેર થયું ગણાય, એક વ્યક્તિનું નામ ન હોય। અને કોઈ પણ પ્રકારે તમે ભાઈએ કીધું મતદાન કરો, એકાબીજાનું પગ ખેંચવાનું બંધ કરો, અને દરેક ઠેકાણે હમણાં કાલ સાંસળીમાં ભાઈએ કીધું કોને ફલાણા મુસ્લિમ સમાજમાં એનો વાયકો હોય, અને તોય ભાજપના અગ્રગણ્ય તો બધા પટેલ જ છે। હિરેન હિરપરાય વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન શ્રી અને આપણા સમાજના આગેવાન શ્રી નિર્મળસિંહ ખુમાણને વિનંતી કરું કે પોતે પોતાના વિચારો રજૂ કરશે। સૂર્ય ભગવાનની આજે આપણા ગુજરાત રાજ્ય કાઠી સમાજના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ બરુ સાહેબ તેમજ શિક્ષણ સંઘના પ્રમુખ અમારા ભાણિયાભાઈ ભાઈ વિસ્યા સાહેબ તેમજ વિશુભાઈ માલા સાહેબ અને ઉપતભાઈ તો આપણા યુવા કાર્યકર એવા છે કે કોઈ પણ બાબતમાં એ બધા કામ કરતા જ હોય છે। નાના માણસ ધારીની અંદર જાઓ તમે તો એની ઓફિસ ખુલ્લી હોય। જીલુભાઈ વાળા સાહેબ અને સામે બેઠેલા બધા વડીલો અને યુવાન મિત્રો, દેશમાં પરિસ્થિતિ જ્યારે થઈ આઝાદીથી લઈને અત્યાર સુધી, આઝાદીમાં આપણા બધાએ રજવાડાઓ સરદાર વલ્લભભાઈ પટેલે સંગઠન એટલે શું, સંગઠન માટે શું કરવું, કારણ કે હું પહેલા વિશ્વ હિન્દુ પરિષદમાં હતો, અત્યારે ડૉક્ટર ચોગડિયા સાહેબ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં છું। ડૉક્ટર ચોગડિયા સાહેબે મને આસામ અરુણાચલ પ્રદેશમાં મોકલ્યો, એની કામગીરી જોઈ અને 7 રાજ્યોને ત્યાં મહામંત્રી બનાવ્યો હતો। સત્તાભાઈના પ્રોત્સાહને રાખવામાં જિલ્લાની અંદર કાઠી તમારા મોબાઈલ નંબર લખાવી વાડીની અંદર કાઠી ક્ષત્રિયની વાડીની અંદર આજે કાઠી સમાજને બહોળી સંખ્યામાં જેમ બને એમ વધુ સંખ્યાની અંદર બધા કાઠી સમાજો આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। 5-6 તાલુકાની પ્રતાપભાઈ લીધી છે, હજી પણ 5-6 તાલુકાની લઈ અને 17 તારીખે 2 થી 6 કાર્યક્રમ છે, બપોરના 2 થી 6 બપોરના 2 થી 5 નો કાર્યક્રમ છે। તો કાઠી સમાજમાં બહોળી સંખ્યામાં યુવાનો તથા વડીલો હાજર રહે એવી અમે આશા રાખીએ છીએ। અમરેલી જિલ્લાનું વિશાળ સંમેલન અમારા ગુજરાત રાજ્ય સમાજના અધ્યક્ષ પ્રતાપભાઈ બરુ સાહેબના અધ્યક્ષસ્થાને 17 તારીખે અમરેલી મુકામે કાઠી ક્ષત્રિય સમાજની વાડી સમાજ સંગઠિત થાય, એકતા વધે, સમાજ શૈક્ષણિક રીતે આગળ વધે, સમાજ રાજકીય રીતે પણ આગળ વધે અને અમારા પ્રતાપભાઈ બરુ સાહેબનું સતત સમાજને માર્ગદર્શન મળે અને એ જે પ્રમાણે જે સમાજ માટે, સંગઠન માટે કોઈ પણ પ્રશ્ન એ સમાજ માટે સમાજ એમની સાથે છે અને સમાજના જે પ્રશ્નો છે, મૂળભૂત પ્રશ્નો, એમ કે સમાજનું સંગઠન, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને રાજકીય રીતે જે કાઠી ક્ષત્રિય સમાજની ઉપેક્ષા થાય છે એમાં આ વખતે આખા સમાજે એવું નક્કી કર્યું છે કે સમાજ સંગઠિત થઈ અને જે લોકો કાઠી સમાજને અને કાઠી સમાજના આગેવાનોને સ્વીકારે એને પડખે એ પક્ષ ગમે તે હોય, અમને અનુકૂળ વ્યક્તિ અને જે પક્ષ સ્વીકારે એને મદદ કરવા માટે અને અમારો આ હેતુ છે। 3 મુદ્દા આવતા સમયની અંદર કઈ જગ્યાએ મિટિંગ રાખવામાં આવી છે? આ 17 તારીખના સંમેલનના અનુસંધાને અમે પહેલી મિટિંગ રાજુલા તાલુકામાં કરી, જાફરાબાદ તાલુકામાં કરી, આજે સવારે બાબરા, ત્યાંથી અમરેલી અને અત્યારે અમે ચલાલા મુકામે મિટિંગો કરી છે અને સમાજનો અતિ ઉત્સાહિત
અમને સહકાર મળ્યો. આજે તાલુકાની